નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। જી હા મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં જેની બીક હતી તે જ થયું। ખાસ કરીને મિત્રો ચોમાસું જે છે તે લેટ પડશે તેવું છે તે હવામાન નિષ્ણાતો દ્વારા અને હવામાન ખાતા દ્વારા જે કહેવામાં આવ્યું છે, કારણ કે મિત્રો મહારાષ્ટ્રથી જે ચોમાસું છે તે ખૂબ જ ઓછી ઝડપે આગળ વધી રહ્યું છે અને વધારે જે છે તે ખાસ કરીને બંગાળની ખાડી સાઈડ આગળ વધી રહ્યું છે, જેને લઈને ચોમાસું જે છે તે લેટ પડશે તેવું લાગી રહ્યું છે। મિત્રો ખાસ કરીને ચોમાસું મોડું થવાની પૂરેપૂરી શક્યતાઓ પણ આંબાલાલ પટેલ દ્વારા પણ વ્યક્ત કરી દેવામાં આવી છે। આંબાલાલ પટેલે પણ નવી તારીખો જે છે તે જાહેર કરી દીધી છે, જેને લઈને મિત્રો ચોમાસાના પહેલા રાઉન્ડને લઈને પણ જે તારીખો હતી તે તારીખોમાં પણ મોટા ફેરફાર થઈ ગયા છે, જેને લઈને મિત્રો હું તમામ તારીખો તમને જણાવવાનો છું। પરંતુ મિત્રો ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદ તો શરૂ જ રહેવાનો છે તેવું પણ જણાવી દીધું છે। ભલે ચોમાસું મોડું થાય, ચોમાસું નબળું પડ્યું, પરંતુ ગુજરાતના ઘણા દક્ષિણીય વિસ્તારો છે, ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, વાપી લાગુ વિસ્તારો, તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ જે છે તે શરૂ રહેવાના છે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જેને લઈને મિત્રો જોઈએ તો 11 તારીખના રોજ વહેલી સવારે પણ સુરત, નવસારી, વ્યારા, વલસાડ, વાપી લાગુ વિસ્તારોમાં વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા। ઘણા એવા સેન્ટરો હતા જેમાં સવારે ઝાપટા જોવા મળ્યા હતા। આમ જોઈએ તો મિત્રો ખાસ કરીને 11, 12, 13, 14, 15 તારીખના રોજ ખાસ કરીને મિત્રો ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડવાના છે, પરંતુ આ બધા વરસાદો પ્રી મોન્સૂન વરસાદ છે તેવું ગણાવી શકાય। પાકા પાયે જે ચોમાસું છે તે મિત્રો અત્યારે લેટ જોવા મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે। કોઈ ઘાતક વરસાદ જોવા મળવાનો નથી, એટલે કે મિત્રો આ બધા જે વરસાદો છે તે 1 ઇંચથી પણ ઓછા વરસાદો પડશે તેવું કહેવામાં આવી રહ્યું છે। અને મિત્રો મોટા પાયે જે વરસાદ છે, ચોમાસાનો વરસાદ હોય તે હવે ખેંચાઈ શકે છે, કારણ કે મિત્રો તે સિસ્ટમ છે તે બંગાળની ખાડી સાઈડ આગળ વધી ગઈ છે, જેને કારણે ચોમાસું જે છે તે લેટ પડી શકે છે। અને મિત્રો અરબી સમુદ્રમાં ચોમાસું જે છે તે નબળું પડ્યું છે અને ખાસ કરીને બંગાળની ખાડીમાં ચોમાસું જે છે તે સૌથી વધારે જે છે ત્યાં સિસ્ટમો પહોંચી ગઈ છે, જેને લઈને ચોમાસું નબળું પડી શકે છે। તો મિત્રો હવે ખાસ કરીને કોઈ ટાઈમ બગાડ્યા વગર આપણી ચેનલ પર તમે સૌથી પહેલાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આપણી ચેનલ પર ચોમાસાને લગતા, વરસાદને લગતા દરરોજ આપણે આખા ચોમાસા કાળ દરમિયાન વિડીયોઝ મૂકવાના છીએ, જેને લઈને તમને તમામ તાજા સમાચાર ડેઈલી મળતા રહેશે। તો મિત્રો સૌથી પહેલાં આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે આજના વિડીયોની અંદર શું શું આપણે જાણવાના છીએ। તો સૌથી પહેલાં તો મિત્રો વરસાદ સિસ્ટમને લઈને જાણવાના છીએ, ક્યાં વરસાદ સિસ્ટમ પહોંચી છે, ક્યાંથી ક્યાં જવાની છે, તે તમામ બાબતે આ વિડીયોની અંદર જાણીશું। ત્યારબાદ મિત્રો બીજા નંબરે અંબાલાલ પટેલની આગાહી વિશે ખાસ કરીને આપણે જાણવાનું છે, અંબાલાલ પટેલે શું જણાવ્યું છે। ત્યારબાદ મિત્રો વરસાદ જે છે તે પહેલા રાઉન્ડમાં કયા કયા વિસ્તારોમાં પડશે તે ગામના નામ સાથે જાણવાના છે। અને ત્યારબાદ મિત્રો તાપમાન અને ગરમીને લઈને ખાસ કરીને જે છે કાળઝાળ ગરમી અત્યારે પડી રહી છે, તો ગરમીને લઈને પણ અપડેટ જે છે તે જાણવાની છે। તો મિત્રો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો સિસ્ટમ જે છે તેને લઈને આપણે વાત કરી લઈએ। તો મિત્રો સિસ્ટમ આખી જે છે તે ખાસ કરીને બંગાળની ખાડી સાઈડ આગળ વધી રહી છે। અહીં તમે જોઈ શકો છો મિત્રો સિસ્ટમ તમને દેખાઈ રહી છે, ખાસ કરીને જે બંગાળની ખાડી સાઈડ જે છે તે આખી સિસ્ટમ અહીંયા આવી ગઈ છે અને અહીંયા જે ખાસ કરીને અરબી સમુદ્ર છે ત્યાં થોડીક ઓછી સિસ્ટમ લાગી રહી છે, અહીં વધારે સિસ્ટમ લાગી રહી છે। એટલે કે મિત્રો ખાસ કરીને જણાવીએ તો અરબ સાગર જે છે તે નબળું પડ્યું છે અને બંગાળની ખાડી જે છે ત્યાં સૌથી વધારે, એટલે કે મિત્રો એ થોડુંક પાકું બન્યું છે, મજબૂત ત્યાં સિસ્ટમ બની ગઈ છે। ત્યારબાદ મિત્રો હવે આગળ જોઈએ તો કેરળ અને જે વિસ્તારો છે, ખાસ કરીને કેરળ, કર્ણાટક અને બધા વિસ્તારો છે, મુંબઈ મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો, તેમાં પણ વરસાદ આજે જોવા મળ્યો નથી, કારણ કે મિત્રો સિસ્ટમ જે છે તે નબળી પડી છે, જેને લઈને ત્યાં વરસાદ જોવા મળ્યો નથી। પરંતુ મિત્રો ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો આ ચમકેલા જે ભાગ છે તે વરસાદની સિસ્ટમ છે। અહીં તમે જોઈ શકો છો મિત્રો આ જે છે તે સમગ્ર સિસ્ટમ છે તે સિસ્ટમ મજબૂત બની ગઈ છે અહીં બંગાળની ખાડી પાસે, જેને લઈને અહીંયાના જે વિસ્તારો છે આંધ્રપ્રદેશ,
તેલંગાણા અને ખાસ કરીને ઝારખંડ લાગુ વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદ જે છે તે સૌથી વધારે આગળ વધશે અને ત્યાં સૌથી વધારે વરસાદ જોવા મળશે. એટલે કે મિત્રો ખાસ કરીને અહીંયા જ્યાં ચોમાસું પહોંચી ગયું હતું કેરળ કર્ણાટક લાગુ વિસ્તારોમાં ત્યાં પણ વરસાદ નહીં જોવા મળે, કારણ કે મિત્રો અહીંયાની જે સિસ્ટમ છે તે નબળી પડી ગઈ છે અને અહીંયાની સિસ્ટમ જે છે તે પાકી બની ગઈ છે, જેને લઈને જે બંગાળની ખાડી છે ત્યાં વધારે જે છે તે વરસાદ જોવા મળશે. એટલે કે મિત્રો જેને લઈને જે ચોમાસું છે તે દર વર્ષે આ જ પેટર્ન ફોલો કરે છે. દર વર્ષે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી જાય છે, પરંતુ મિત્રો ત્યારબાદ ચોમાસું જે છે તે ધીમું પડે છે અને ખાસ કરીને ત્યાંથી આપણે વાર લાગે છે ગુજરાત સુધી પહોંચતા. તો મિત્રો આ વર્ષે પણ ચોમાસું જે છે તે માત્ર 250 કિલોમીટર જ દૂર છે, પરંતુ મિત્રો એમ જોઈએ તો 2-3 દિવસમાં ગુજરાત પહોંચી જવું જોઈએ, પરંતુ આ સિસ્ટમને લઈને લેટ થશે. એટલે કે મિત્રો અંબાલાલ પટેલે પણ એવું કહ્યું છે કે 18 તારીખની આસપાસ ચોમાસું જે છે તે ગુજરાતમાં પહોંચશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. અને મિત્રો અમે પણ અમારા અનુભવ મુજબ એવું જણાવીએ છીએ કે 18 થી 28 તારીખ જે છે તે જ પહેલો રાઉન્ડ રહેશે, અંબાલાલ પટેલે જણાવ્યું તેમ. કારણ કે મિત્રો સિસ્ટમ જે છે તે સમગ્ર બંગાળની ખાડી તરફ ખેંચાઈ ગઈ છે, તો ગુજરાત તરફ આવવામાં બહુ વાર લાગશે. વરસાદ પડી શકે છે, પરંતુ મિત્રો તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ પડશે તેવું અમે જણાવીએ છીએ. મિત્રો આ અમે અનુભવના આધારે જણાવતા હોઈએ છીએ, કોઈ પાકી માહિતી હોતી નથી. તો મિત્રો ખાસ કરીને જે હવામાન વિભાગ જણાવતા હોય છે તે જ સાચું હોય છે, એટલે કે મિત્રો એના આધારે જ અમે પણ માહિતી આપતા હોઈએ છીએ. તો મિત્રો હવે વાત કરી લઈએ તો 18 થી 28ની અંબાલાલ પટેલે પણ આગાહી આપી છે, તેમાં વરસાદ ભૂકા કાઢશે. સારો એવો વરસાદ જે છે તે સમગ્ર ભારતની અંદર અને ગુજરાતની અંદર જોવા મળશે. આ 10 દિવસનો જે છે તે સાર્વત્રિક રાઉન્ડ જોવા મળશે તેવું અંબાલાલ પટેલે જણાવી દીધું છે. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લઈએ તો કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેને લઈને વાત કરીએ. તો મિત્રો હવે સૌપ્રથમ આપણે વાત કરી લઈએ 11 તારીખે. મિત્રો આજે સાંજે પણ તમે જોઈ શકો છો, ખાસ કરીને અહીં વિસ્તારો જે આવેલા છે ઉત્તર ગુજરાતના વિસ્તારો જે છે ત્યાં વરસાદ પડશે તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદ પડશે તેવું અહીં જોવા મળી રહ્યું છે, અહીં તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો હવે વાત કરી લઈએ આપણે ખાસ કરીને 12 અને 13 તારીખે જોઈએ તો મિત્રો 13 તારીખે પણ ખાસ કરીને 4 વાગ્યા આસપાસ તમે જુઓ તો ગુજરાતની અંદર ખાસ કરીને જે છે વરસાદ તે દેખાઈ રહ્યો છે અમુક જગ્યાએ. મિત્રો ખાસ કરીને દક્ષિણીય વિભાગ છે ત્યાં સુરત વલસાડ લાગુ વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળશે. ત્યારબાદ મિત્રો આપણે ઉપર જોઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ખેડા લાગુ વિસ્તારો છે, ખાસ કરીને અમદાવાદ, ત્યારબાદ કલોલ, બાયડ, નડિયાદ, ગોધરા, લુણાવાડા આ વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટા જે છે તે જોવા મળી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈએ ઉત્તર ગુજરાત જે આવેલું છે મહેસાણા, ઈડર, પાટણ, રાધનપુર આ વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટા જે છે તે જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લઈએ તો ખાસ કરીને 14 તારીખે પણ 5 વાગ્યા આસપાસ મિત્રો ખૂબ સારો એવો વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. તો મિત્રો 14 તારીખે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો આવેલા છે જેમાં ખાસ કરીને મિત્રો અહીં સુરત લાગુ વિસ્તારો, સુરત, નવસારી, બારડોલી, વ્યારા અને મિત્રો નીચે જોઈએ તો ખાસ કરીને વલસાડ લાગુ વિસ્તારો છે, વલસાડ, ચીખલી, આહવા, ડાંગ, સાપુતારા આ બધા વિસ્તારોમાં પણ ઝાપટા જે છે તે થોડા ઘણા જોવા મળી શકે. ત્યારબાદ અહીં મિત્રો ભરૂચ લાગુ વિસ્તારો, વડોદરા લાગુ વિસ્તારોમાં પણ અહીં તમે જોઈ શકો છો ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, વડોદરા, અંકલેશ્વર આ બધા વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા મળી શકે વીજળીના કડાકા ભડાકા સાથે. પરંતુ મિત્રો આ વરસાદ જે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના લીધે પ્રી મોન્સૂન વરસાદ છે તેવું તમારે જાણવાનું રહેશે, કારણ કે પાકા પાયે જે વરસાદ છે તે 18 થી 28ની વચ્ચે આવશે તેવી માહિતી જે છે તે જણાવવામાં આવી છે. ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો અમદાવાદ, કલોલ, વિરમગામ, બાયડ, નડિયાદ, લુણાવાડા, ગોધરા, મોડાસા આટલા વિસ્તારો જે છે તેમાં વરસાદ જોવા મળશે. ત્યારબાદ ઉત્તર ગુજરાત સાઈડ જોઈએ તો મિત્રો ઈડર લાગુ વિસ્તારો જે છે ખાસ કરીને અહીં ઈડર, મહેસાણા લાગુ વિસ્તારો તેમાં વરસાદ જે છે તે ઝાપટા જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો કચ્છમાં જોઈએ તો મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જે છે ખાસ કરીને માંડવી લાગુ વિસ્તારો, મુન્દ્રા લાગુ વિસ્તારો તેમાં થોડો ઘણો વરસાદ જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રમાં વાત કરી લઈએ
તો સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારો છે, ખાસ કરીને અહીંયા મિત્રો દ્વારકા, પોરબંદર, ત્યારબાદ મિત્રો આ સાઈડ જોઈએ તો માધવપુર, વેરાવળ, કોડીનાર, આ બધા વિસ્તારો જે છે તેમાં વરસાદ જોવા મળી શકે, કારણ કે મિત્રો દરિયાકાંઠાનો વિસ્તાર છે તો ત્યાં જે વરસાદ હોય છે તે આવતો હોય છે, દરિયાના પવનો આવતા હોય છે, જેને લઈને ત્યાં વરસાદ જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક અહીં ભાગો આવેલા છે ભાવનગર જિલ્લાના. તો ભાવનગરમાં પણ મિત્રો અહીં ગારિયાધાર, પાલીતાણા, સોનગઢ, અલંગ લાગુ વિસ્તારો, લાઠી, અમરેલી, આ બધા વિસ્તારોમાં પણ છૂટાછવાયો વરસાદ જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો આખો બોટાદ અને રાજકોટ જિલ્લો, ખાસ કરીને રાજકોટ, બોટાદ, સાળંગપુરથી લઈને મિત્રો અહીં તમે જુઓ તો ખાસ કરીને ધોલેરા લાગુ વિસ્તારો, ખંભાત, સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારો, લીંબડી બાજુમાં પણ વરસાદ જે છે તે જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરવાની છે વરસાદને લઈને મેં તમને આગાહી આપી દીધી 14 તારીખ સુધી. 15 તારીખે જોઈએ તો મિત્રો 15 તારીખે પણ આવો છૂટોછવાયો વરસાદ જોવા મળશે પ્રી મોન્સૂનનો. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લઈએ ગરમીને લઈને. તો મિત્રો ખાસ કરીને ટેમ્પરેચર પણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે. આજે વાત કરીએ તો મિત્રો આજે બપોરે ખાસ કરીને સૌથી હાઈએસ્ટ એટલે કે મિત્રો અમદાવાદમાં 41, રાજકોટ 40, ઓખામાં પણ 31, આ બધા વિસ્તારોમાં મિત્રો જે તાપમાન છે તે વધારે જોવા મળ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં 35 જોવા મળ્યું હતું. અને મિત્રો આવતીકાલે વાત કરીએ તો આવતીકાલે પણ ટેમ્પરેચર વધારે રહેવાનું છે. અહીં તમે જોઈ શકો છો મિત્રો રાજકોટ 40, અમદાવાદ 41, રાપર 41, આ બધા વિસ્તારોમાં ટેમ્પરેચર 12 તારીખે પણ હાઈ છે. ત્યારબાદ 13 તારીખે જાણી લઈએ તો મિત્રો 13 તારીખે થોડું ઘણું ઓછું થયું છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં 36. ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો અમદાવાદ લાગુ વિસ્તારોમાં 40 થયું છે, રાજકોટ 40, રાપર 40, આ બધા વિસ્તારોમાં થોડું ઘણું ટેમ્પરેચર હવે ઓછું થતું જોવા મળે છે. મિત્રો 14 તારીખે પણ જોઈએ તો 40, 39 ને 36 એવું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો 15 તારીખે જોઈએ તો હવે અમદાવાદ, રાજકોટમાં ઓછું થયું છે, 39 જોવા મળ્યું છે. તો મિત્રો હવે ધીમે ધીમે જે છે ટેમ્પરેચર 15 તારીખ પછી ઓછું થશે તેવું લાગી રહ્યું છે, અને ત્યાર પછી જ વરસાદ જે છે તે આવી શકે છે. તો મિત્રો આ તમામ બાબત મેં તમને જણાવી દીધી ગરમીને લઈને પણ. પરંતુ મિત્રો હવે હવામાન વિભાગના થોડાક એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે, તેને લઈને વાત કરી લઈએ. તો મિત્રો સૌથી પહેલાં આપણી સામે જે નકશો સામે આવ્યો છે તે નકશામાં તમે અહીં જોઈ શકો છો વરસાદ જે છે તે ગુજરાતની અંદર 15 થી 20 તારીખની વચ્ચે એન્ટ્રી થશે તેવું પણ હવામાન વિભાગે જણાવી દીધું છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો 15 તારીખે આ જે છે તે દેખાઈ રહ્યું છે 15 થી 20ની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વચ્ચે આવી રહ્યું છે. ત્યાર પછી મિત્રો સમગ્ર ગુજરાતની અંદર એન્ટ્રી થઈ જશે. તો મિત્રો આ પણ માહિતી મળી ગઈ. હવે મિત્રો આપણે અમુક એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે. તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો 11 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે જણાવી દઉં. તો મિત્રો 11 તારીખે સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ લાગુ વિસ્તારો જે છે તેમાં વરસાદ જોવા મળી શકે. ત્યારબાદ 12 તારીખે જોઈએ તો મિત્રો ખાસ કરીને 12 તારીખે પણ મિત્રો તે જ વરસાદ વિસ્તારોમાં વલસાડ જોવા મળશે. ત્યારબાદ મિત્રો 13 તારીખે જોઈએ તો મિત્રો અહીં તમને જિલ્લા વધતા જોવા મળી રહ્યા છે, જેમાં મિત્રો છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ વિસ્તારો જે છે તેમાં વરસાદ જોવા મળશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ 14 તારીખે સૌથી વધારે જે છે તે જિલ્લા જોવા મળ્યા છે, જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, ભાવનગર, અહીંયા મિત્રો ગીર સોમનાથ ને અમરેલી, આટલા વિસ્તારો જે છે તેમાં વરસાદ જોવા મળશે. ત્યારબાદ મિત્રો ખાસ કરીને 15 તારીખે પણ ખાસ કરીને જુઓ તો ત્યારે પણ એટલા જ વિસ્તારો જે છે તેમાં વરસાદ જોવા મળશે. તો મિત્રો આ તમામ સમાચાર મેં તમને આપી દીધા કામના, અને મિત્રો આવનારા સમાચાર જાણીશું આવનારા વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.